બધી ભારીઓ પડી. આ ઢગલાને પલારી દીધો, રેડ પફેડ કરી નાખ્યું હે મિત્રો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જઈશો. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આપણે આજ બપોર પછી વ્લોગ ચાલુ કર્યો એટલે બપોર પછી નથી થયું, હજી 12 સાડા 12 થયા છે. અને હવે જવું ઘરે જમવા. ભૂખ લાગી યાર, ખેતરમાં કામ કરતો. તમે વિચારતા હશો હું આ એકને એક જ બુસ્કોટ પહેર્યો બધા વિડીયો. ખેતરમાં કામ કરતા હોય ને એટલે એક કપડાની જોડી આપણે સ્પેશિયલ રાખી કે ખેતરમાં કામ કરવા જાય ને ત્યાં જ પહેરવાની. બગડી જાય, સમજ્યા તમે? નવા કપડાં પહેરીને તો ખેતરમાં કામ કરાય નહીં. તો મિત્રો તમે જોવો, આ આપણા આખા ખેતરમાં જોઈ લ્યો કેટલી બધી ભારીઓ પડી. આખા ખેતરમાં અને ભારીઓ પડી. આ બપોર પછી આપણે હે ને 4-5 વાગે તડકો ઓછો થઈ જાય ને પછી આ બધી હારી આવી રીતે ઢગલો કરવાનો હોય એક ઠેકાણે. હા કે દે કેટલી વાર લાગશે આમાં યાર. કઈ આ બધું અહીંયા એક જગ્યાએ ભેરું કરી લેવું. આજે થાકી જવાનો હું હાવ ઈ પાક્કું છે. હાલો મિત્રો, હવે હે ને ચા પાણી નાસ્તો બાસ્તો કરી તો હે. અને તમને ખબર જ છે હવે ક્યાં જવું છે આપણે. ઓલું ભેરું કરવા નથી જવાનું, જો આમ દેખાય. હાલો બીજું શું હોય કરી આવે. તો મિત્રો આપણે ઓલી ભારીઓ પડી હતી ને ઈ હવે હરાઈ ગઈ છે. જો આખું ખેતર ખાલી કરી નાખ્યું, કામ બધું પૂરું કરી નાખ્યું. જો આવી રીતે ઢગલા કરી દીધા, જો મોટા મોટા. આખું ખેતર સવારે ભર્યું હતું અને અત્યારે ખાલી. હવે હું કચરા વાળો ભર્યો હું આખો, એટલે હું નાઈ આવું. બરોબર. તો મિત્રો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ ને હવે જ આવું છે ગામમાં. બરોબર. ગામમાં એકાદી આપણે નાનકડી ચક્કર મારતા આવી. ગામમાં તો મારે કાયમી સાંજે જવાનું જ હોય નાનકડી ચક્કર મારવા. ગાડી બાડી રેડી કરી લીધી છે ને તો હાલો હવે નીકળી. બીજું શું હોય. કાકાની વાડીએ વયા ગયા ને ન્યા આવી ગયું હતું હાર્વેસ્ટર ઘઉં કાઢવા. પંજાબથી મગાવ્યું સ્પેશિયલ ઘઉં કાઢવા. અને પાજી આવી ગયા. અમે પાજી કે ચા બા પીવરાવો. મેં કીધું હમણાં પીવરાવી દે, બીજું શું હોય એમાં. હાર્વેસ્ટરે ભૂકા કાઢી નાખ્યા. મેં કીધું મને આંકવા દ્યો તો કે તને ન આવડે. તો મેં કીધું કાંઈ નહીં ભાઈ, નો આંકવા દ્યો બીજું હું લઈશ એક દી, બસ તમને હું નહીં દઉં આંકવા. આપણી વાડીએ ઠેસર આવી ગયું ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. ફૂલ વરસાદ આવે એમ હે. નીકળી જાય તો સારું હે. એમાં એવું હે મિત્રો કે કાલે આપણે છે ને ઠેસર આવ્યું હતું આપણા ધાણા કાઢવા, અને એ વરસાદ આવી ગયો 3 વાગે. 3 મહિનાની મહેનતમાં 5 મિનિટમાં જ પાણી ફેરવી દીધું. ટ્રેક્ટર બેક્ટર બધું ખેતરમાં રહી ગયું છે, કેમ કે ગારો થઈ ગયો છે એટલે નીકળી નથી થઈ ગયું. જોવો તમે, એક ઢગલો વાહે એ પલટી ગયો, આ ઢગલાને પલારી દીધો. એવું કામ કર્યું અમે ભાઈ. ટ્રેક્ટર હવે નીકળે એમ નથી, કેમ કે ગારો થઈ ગયો. રેડ પફેડ કરી નાખ્યું હે મિત્રો, કેમ કે પવન જ એટલો હતો ને વરસાદ ભેગો, તમે વાત જ ન પૂછો. ઝાડવા પાડી નાખ્યા અને ઘણું નુકસાન કર્યું. સમજો, રેડ પફેડ કરી નાખ્યું. જોવો આ બધું પલળી ગયું ભાઈ. 5 મિનિટમાં પાણી ફેરવી નાખ્યું. 3 મહિનાની મહેનતમાં ભાઈ પલળી ગયું. બધું પૂરું થઈ ગયું. એવું હોય ભાઈ આમાં તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.